એક દિવસ એક શિક્ષક અને એક વિદ્યાર્થી મળે છે કે જે વિદ્યાર્થીને શિક્ષકે વર્ષો પહેલાં ભણાવેલા હોય અને એ શિક્ષક પણ રિટાયરમેન્ટ થઈ જાય છે. ત્યારે જ્યારે શિક્ષક મળે છે ને ત્યારે શિક્ષક પહેલાં વિદ્યાર્થીને કહે છે કે બેટા, હવે તો તું બહુ મોટો માણસ થઈ ગયો, કેવું લાગે છે તને? અને ત્યારે શિક્ષકને વિદ્યાર્થી બહુ સરસ જવાબ આપે છે કે આપણા બધાને પણ પ્રેરણા આપી જાય છે. ત્યારે વિદ્યાર્થી શિક્ષકને એમ કહે છે કે સાહેબ, ફરીથી મને મૂર્ખો બનાવો ને, આ જિંદગીએ તો મને ખચ્ચર બનાવી દીધું છે. સાહેબ, ફરીથી મને અંગૂઠા પકડાવો ને, આ જિંદગીએ તો મને કાન પકડાવી દીધા છે. સાહેબ, ફરીથી મને બેન્ચ ઉપર ઊભો રાખો ને, આ જિંદગીએ તો મને છે ને જિંદગીના બરાબર ઓફિસમાં બેસાડી દીધો છે. સાહેબ, ફરીથી મને પાણી પીવા ક્લાસની બહાર જવા દો ને, આ જિંદગીએ તો મને છે ને કામોમાં વ્યસ્ત કરી દીધો છે. સાહેબ, ફરીથી મારા પીઠ ઉપર જેવો પહેલાં મારતા ને એવો હેતથી ધબ્બો મારો ને, જિંદગીએ તો મારી પીઠ ઉપર છે ને વજન એટલે કે આ સમાજના ભારનો વજન નાખી દીધો છે. અને ત્યારે ગુરુ એને બહુ સરસ જવાબ આપે છે કે બેટા, મારે પણ ગુરુ બનવું છે, પરંતુ આ જિંદગીએ છે ને મને મજૂર બનાવી દીધો છે. સાહેબ, આ વિદ્યાર્થી અને શિક્ષકના પવિત્ર સંબંધની આપણને પ્રેરણા આપી જાય છે કે આજે કાશ વિદ્યાર્થીને પોતાના ક્લાસરૂમમાં નહીં ગમતું હોય, પોતાના શિક્ષક નહીં ગમતા હોય, પરંતુ જ્યારે વર્ષો સુધી આ બંને એકાબીજાને મિસ કરશે, યાદ કરશે, અને જ્યારે વર્ષો પછી આ એકાબીજાને મળશે ને ત્યારે તેમની ઉપર આવી જ ભાવના થશે કે કાશ હું પહેલાં ક્લાસમાં ભણતો હોત, કાશ મારું નાનપણ હોત. પરંતુ આ એક દિવસ આપણા હાથમાંથી વહી જશે ને એ ક્યારેય પાછું નહીં આવે. માત્ર આપણે આ દિવસો છે ને આપણે આ જિંદગીમાં માણી લેવાના છે સાહેબ, માણી લેવાના છે.